સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન સુધારસ અંગે છે. સુધારસ એક પ્રકારનો રસ છે જે મોખમાં તાળવામાં જીભના મૂળ આગળ ઝરે છે. આત્માનુભવી ગુરુની આજ્ઞાએ સુધારસ પકડતા જીવને આત્માનું અનુસંધાન થાય છે અને આગળ ઉપર આત્મદર્શન પણ થઈ શકે છે. સુધારસ એક સાધન છે. સાધ્ય તો આત્મા પોતે જ છે. આત્મસમાધિ અર્થે, આત્મસ્થિરતા અર્થે આ એક બળવાન નિમિત્ત છે. સુધારસ પકડવો એ આત્મ અનુભવ નથી. આત્માનુભવ એ તો સુધારસ પકડ્યા પછીની દશા છે. જોકે આત્મસ્થિરતા માટે ઘણું બળવાન સાધન હોવા છતાં જ્ઞાનીઓએ પોતાની મેળે સ્વચ્છંદે કરવાની મના ફરમાવી છે. જૈનેતરમાં બ્રહ્મરસ કે અમૃતરસ આત્મ એકાગ્રતા માટે અનુપમ સાધન વર્ણવ્યું છે. બીજ જ્ઞાન થાય ને આગળ ઉપર આત્મ અનુભવ થતાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય અને આ જ અપરોક્ષ જ્ઞાન કહેવાય છે. કેમ કે આ તો પોતાના સ્વાનુભવની વાત થઈ. સુધારસ પકડતા આત્મસ્થિરતા ઊંચા પ્રકારની આવ્યા બાદ જે આત્માનો અનુભવ થાય છે તે પ્રત્યક્ષ દર્શન કહેવાય છે. આત્માનુભવી સદગુરુ પ્રત્યે, કૃપાળદેવ પ્રત્યે પ્રેમ થાય તો સત્ય સુધારસ સમજાય છે. તો એ પોતાની પાસે જ દ્રષ્ટિ પડવી જોઈએ. દ્રષ્ટિ થવા આત્માનુભવી ગુરુની આજ્ઞા એ પાયાની જરૂરિયાત છે. પરમ નિધાન પ્રગટ મુખ આગળે જગત ઉલ્લંઘી જાય હો જિનેશ્વર. આનંદજી મહારાજ ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કહે છે. સ્વાત એ કંઈ દૂર નથી પણ દૂર લાગે છે. પોતાથી એક પ્રદેશ પણ દૂર નથી, મોઢા આગળ જ છે. એને મૂકી જીવ બહાર પૂતગલમાં જાય છે. વહ સત્ય સુધા દર્શાવેંગે ચતુર આંગુલ હૈ દ્રક્ષ સે મિલે. આંખના ખૂણાથી 4 આંગળ દૂર જ છે. પતંજલિ યોગમાં પણ કહ્યું છે કે શરૂના 5 સાધનો યમ, નિયમ, આસન, પ્રત્યાહાર અને પ્રાણાયામ કરવાની છૂટ છે. ત્યારબાદ છેલ્લા 3 સાધનો ધારણા, ધ્યાન અને સમાધિ આત્મા અનુભવી ગુરુની આજ્ઞા એ જ કરવાની છૂટ છે. નહીં તો સ્વચ્છંદે કરવાથી ભવભ્રમણ વધે છે. અને તેથી જ કહ્યું કે સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે. વચનામૃત 128. શ્વાસનો નિરોધ પણ આવું જ સાધન છે જે આજ્ઞા વગર ન કરવાનો બોધ છે. સૌભાગભાઈને વચનામૃત 472માં અને ખીમજીભાઈને વચનામૃત 62માં આ અંગે પરમ કૌરદેવે તાકીદ કરી છે. અહીં યોગ સાધનમાં પણ કહ્યું છે કે આ રસ યથાર્થ રીતે પકડાયા બાદ આત્મસ્થિરતા આવે અને આગળ જતાં બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે. જેને આત્માનુભવ થઈ ચૂક્યો છે તેને આ યોગ સાધનની જરૂર રહેતી નથી. દાખલા તરીકે પરમ કૃપાળદેવ. મોક્ષના માર્ગ 2 નથી. જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા તે સગળા સત્પુરુષ એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાન કાળે પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામે નથી, વર્તમાન કાળે પામતા નથી અને ભવિષ્યકાળે પણ પામશે નહીં. શ્રીજીને સહસ્ત્રક્રમે ક્રિયાઓ અને સહસ્ત્રક્રમે ઉપદેશ એ એક જ માર્ગ આપવા માટે કહ્યા છે. અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે. એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વ પ્રાપ્ય પુરુષ જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે ત્યારે જ તે પ્રાપ્ત થશે. પરમ કૃપાળદેવે ડુંગરસિંહ ગોસાળિયા માટે ખાસ સૌભાગભાઈ ઉપર પત્ર લખ્યો. લખે છે, બંને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પર્વતમાં કલ્યાણ છે. પછી જેમ ભાવિ આગળ લખે છે, સુધાને વિશે અમને સંદેહ નથી. તમે તેનું સ્વરૂપ સમજો અને ત્યારે જ ફળ છે. વચનામૃત 308. વચનામૃત 472માં પ્રકાશ્યું કે એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે પણ શ્વાસોશ્વાસ રોધનથી તેને કલ્યાણનો હેતુ થતો નથી. અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોશ્વાસનો રોધ કરે છે તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે. શ્વાસોશ્વાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે. તેનો સુગમ ઉપાય મોખરસ એકતાર કરવાથી થાય છે. માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે. પણ તે સુધારસ સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી, એટલે કલ્યાણરૂપ પણ થતી નથી. તેમ તે બીજ જ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી. એટલો વિશેષ નિશ્ચય અમને ભાષ્યા કરે છે એમ કૃપાળદેવ આ પત્રમાં સૌભાગભાઈને કહે છે.
જેણે વેદનપણે આત્મા જાણ્યો છે તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે અને આત્મા પ્રગટાવવાનો અત્યંત સુગમ ઉપાય આ જ છે. વચનામૃત 62માં ખીમજીભાઈ પ્રત્યેના પત્રમાં લખ્યું કે શ્વાસનો જય કરતા છતાં સત્પુરુષની આજ્ઞાથી પરાંગ મુકતા છે તો તે શ્વાસ જય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસનો જય ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે. તેના બે સાધન છે, સદગુરુ અને સત્સંગ. સઘળાનું મૂળ આત્માની સત્પાત્રતા છે. વચનામૃત 197માં કુપોલદેવે બોધ્યું કે જ્ઞાનના પરોક્ષ અપરોક્ષ વિશે પત્રથી લખી શકાય તેમ નથી, પણ સુધાની ધારા પછીના કેટલાક દર્શન થયા છે. ઘણું કરીને સર્વ પ્રકારે તે જાણ્યું છે અને તે જ વાટ તેના દર્શનની છે. આગળ લખે છે કે આટલા ખુલાસા સિવાય બીજું પત્ર વાટે કાંઈ કરી શકાય નહીં, કહી શકાય નહીં. વચનામૃત 147માં બોધ્યું કે આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાત્મા માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ જ અસુલભ છે. અને વચનામૃત 431માં પ્રકાશ્યું કે બીજ રુચિ સમ્યકત્વ એ બીજમાંથી વૃક્ષ, બીજમાંથી પૂર્ણિમા, પણ આંખ અને સહસ્ત્રદળ કમળને 4 આંગળનું જ અંતર છે કે જે સત્પુરુષની કૃપા વડે સમજાય છે. જૈન દર્શનમાં અષ્ટાંગ યોગ વગેરેનો ખાસ લંબાણપૂર્વક ઉલ્લેખ નથી, પણ આચાર્ય હરિભદ્રેશ્વરી મહારાજે સૌ પ્રથમ આ યોગને જૈન દર્શનમાં જોડ્યા અને યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથ રચ્યો. મહામા ઉપાધ્યાય શ્રી યશવીજી મહારાજે 8 દ્રષ્ટિની સજાઈ રચી શારીરિક યોગને યોગ એટલે મોક્ષ સાથેના જોડાણમાં ગોઠવ્યા, જોડ્યા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.